રોજ સાંજ પડે અને જમવાનું શું બનાવવું એ પ્રશ્ન બધા જ ગૃહિણીઓને રહેતો હોય છે મિત્રો. તો આજની એક રેસીપી જે છે કે એક જ ઓછા સામગ્રીની અંદર બધાના જ પેટ ભરાઈને ખાય એવી સરસ મજાની આ રેસીપી છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો, હું છું નેહા પંચાલ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. મિત્રો, આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરીશ કે તમારી પાસે કાંઈ ના હોય તો બસ ખાલી એકદમ બધા જ વેજીટેબલ્સ તમારી પાસે જે પણ પડ્યા હોય એ બધા જ મિક્સ કરીને એક સરસ મજાની એક રેસીપી છે, જેથી બધાના જ ઘરની અંદર પેટ ભરાય અને પેટ ભરીને લોકો ખાશે બધા જ. એવી સરસ મજાની વાનગી બનાવીને તૈયાર કરીશું અને બિલકુલ આમાં કંઈ જ પણ વસ્તુ અલગથી નાખવાની નથી. ઘરમાં પડેલા બધી જ જે શાકભાજીઓ છે એમાંથી જ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે અહીં આગળ ચોખા લેવાના છે અને મિત્રો, તમે એ પણ યાદ રાખશો કે આપણે જે વસ્તુ બનાવવાના છે એ બાસમતી પુલાવમાંથી બધા બનાવે છે, બટ આપણે આમાંથી જે નોર્મલ આપણે ખીચડીના કે ભાતના ચોખા આવે છે, બસ એની મદદથી જ આપણે આ રેસીપી બનાવીને ટ્રાય કરીશું. કોઈ જ બાસમતી ચોખાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. તો આપણે જે ખીચડીએ ચોખા આવે છે તો એ જ ચોખા મેં અહીં આગળ લીધા છે અને આ ચોખાને આપણે સરસ મજાના 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ જે ચોખા છે એને મેં સરસ રીતે 2 થી 3 પાણીએ ધોઈ લીધે છે. અને આપણી મિત્રો અહીંયા આગળ ખાસ એ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે આપણી પાસે ઘરમાં જે પણ અવેલેબલ હોય એ શાકભાજી આપણે આમાં નાખી શકીએ છીએ. અત્યારે મેં અહીંયા આગળ વટાણા, ગાજર, ડુંગળી, ટામેટાં, બટાકા, ફ્લાવર અને અહીંયા આગળ કેપ્સિકમ પણ લીધું છે, લીલું લસણ પણ મેં નાખેલું છે. પણ તમારી પાસે જે પણ શાકભાજી ઘરમાં અવેલેબલ હોય એમાંથી બનાવી શકો છો. ઇવન તમારે એવું નથી કે આ બધી જ વસ્તુ જોઈએ, કોઈ વસ્તુ ના હોય તો પણ ચાલશે. હવે આપણે આ જે પુલાવ બનાવવાનો છે, તમે મિત્રો વઘારેલો ભાત કહી શકો કે પુલાવ પણ કહી શકો છો, એકદમ ઝટપટ બની જઈને તૈયાર થઈ જાય છે. તો આ રીતનું આપણે એક મોટું વાસણ લેવાનું છે અને 1 ચમચી આપણે આની અંદર ઘી નાખી દેવાનું છે. ઘી ઉમેર્યા પછી એની અંદર 2 થી 4 ચમચી ઓઇલ પણ એટલે કે તેલ પણ આની અંદર ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ. કારણ કે આપણે ઘી અને તેલનો બેવનો ઉપયોગ કરીશું તો આ જે વસ્તુ આપણે વઘારેલો પુલાવ કહો તમે કે પછી વઘારેલો ભાત કહો, જે પણ કેવું હોય મિત્રો કહી શકો છો. હવે આપણે આની અંદર ખડા મસાલા નાખવાના છે. તો મેં વધારે પડતા ખડા મસાલા નથી લીધા, ખાલી એક મરી, એક લવિંગ, તમાલપત્ર અને લાલ મરચું નાખ્યું છે મિત્રો. બસ, બીજું કોઈ જ વધારાનો મેં મસાલો નથી નાખ્યો. હવે આપણે થોડું જીરું નાખવાનું છે, પિંચ જેટલું, અને જીરું નાખીને આપણે ખડા મસાલા છે, બધા ખડા મસાલા આપણે જે વાટકીમાં તમને બતાવ્યા એ નાખી દઈશું. પછી આપણે આની અંદર આદું, મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું છે કે લીલું મરચું જે છે મેં અહીંયા સ્કીપ કરેલું છે, બટ તમારે નાખવું હોય તો લીલું મરચું અહીંયા ક્રશ કરીને તમે ઉમેરી શકો છો આની અંદર. હવે આપણે જે વસ્તુ આપણે નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે લસણ અને આદું જે છે સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે આની અંદર કાશ્મીરી મરચું, તો મિત્રો ધ્યાન રાખીશું, આપણે કાશ્મીરી મરચાંનો મેં અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. તમારે ના હોય તો સાદું મરચું નાખી શકો છો, બટ કાશ્મીરી મરચાંથી છે ને મિત્રો કે દેખાવ અને એનો ટેસ્ટ સારો લાગે છે, એટલે મેં અહીંયા આગળ કાશ્મીરી મરચું અત્યારે 1 ચમચી નાખ્યું છે અને પછી સાંતળી લઈશું. અને આ સાંતળી જાય પછી આપણે આની અંદર પાણી ઉમેરી દેવાનું છે. બહુ પાણી નથી ઉમેરવાનું મિત્રો, અહીંયા આગળ 4 થી 5 મોટી ચમચી તમે ઉમેરી શકો છો. તો જો આ રીતે મેં થોડું પાણી નાખી દીધું છે અને આપણે એને મિક્સ કરી લેવાનું છે. પછી અહીંયા આગળ આપણે થોડા મસાલા બીજા ઉમેરવાના છે. તો મેં 1 ચમચી જે તીખું મરચું આવે છે એ નાખ્યું છે અને હળદર નાખી છે પિંચ જેટલી, વધારે નથી નાખી મેં અહીંયા. હવે આપણે બરોબર રીતે આ જે મિશ્રણ છે એને મિક્સ કરીને સાંતળી લઈશું. હવે આપણે જે બધી જ શાકભાજી સમારીને રાખી છે મિત્રો, હું ફરી એકવાર રિપીટ કરું છું, તમારી પાસે જે પણ શાકભાજી હોય એ આમાં ઉમેરી શકો છો. એવું નથી કે મેં વિડીયોમાં જે બતાવ્યું છે એ જ તમારે નાખવું. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે આની અંદર નાખી શકો છો. તો મિત્રો, આ રેસીપી જે છે એ સાંજના જમવાની અંદર ખૂબ જ પરફેક્ટ છે અને ઝટપટ બની જાય છે. તમને એકવાર બનાવીને ટ્રાય કરશો ને તો મિત્રો મને યાદ કરશો કે ફરી પણ બનાવશો. હવે આપણે અહીંયા આગળ મેં બટાકો, એક નાનકડો બટાકો સમારીને નાખ્યો છે.
તો બટાકો અને ડુંગળી હોય મિત્રો ખાલી, તો બટાકા અને ડુંગળીથી પણ આ પુલાવને તમે બનાવી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું કે આપણે કુકરમાં નહીં બનાવવાનું મિત્રો. તમારી પાસે આ રીતે વાસણ મોટું હોય તો ખુલ્લા વાસણમાં બનાવશો ને તો એનો ટેસ્ટ એકદમ જ અલગ આવશે. પણ તમારે ઝટપટ વધારે તમારી પાસે સમય જ નથી તો તમે કુકરમાં બનાવશો તો ચાલશે. હવે આપણે થોડા બીજા મસાલા નાખી દઈએ. તો મેં અહીંયા આગળ 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી અહીંયા આગળ નાખવાનું છે મિત્રો પાઉંભાજી મસાલો. તો બધાના ઘરે પાઉંભાજી મસાલો તો પડ્યો જ હોય છે, અને ના હોય તો આની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા આગળ પાઉંભાજીનો મસાલો નાખેલો છે મિત્રો. તો જો આ રીતનું જે પેકેટ છે તો મેં આ પાઉંભાજીનો મસાલોનો એવરેસ્ટનો પાઉંભાજી મસાલો નાખ્યો છે. તમારી પાસે કોઈ પણ કંપનીનો હોય તમે નાખી શકો છો મિત્રો. બસ આની જગ્યાએ મિત્રો કિચન કિંગ મસાલા પણ મેં આમ નાખેલો છે. તો બેમાંથી તમારી પાસે જે પણ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો. હવે આપણે મિત્રો જે ચોખા પલાળીને રાખ્યા હતા તો બધા જ ચોખા આપણે આમાં નાખી દઈશું. અને આ જે ટેકનિકથી મેં તમને મિત્રો પુલાવ બનાવતા શીખવાડ્યો છે તો આ રીતે તમે બનાવો છો અને મને યાદ કરજો કેટલો સરસ આનો ટેસ્ટ લાગશે. તો અહીંયા આગળ મિત્રો એક વાત ધ્યાન રાખવાની છે કે જે વાડકીથી આપણે ચોખા માપ્યા હતા એના કરતાં 3 વાડકી એટલે કે 3 ગણું આપણે આમાં પાણી નાખવાનું છે. તો જ આપણો જે ભાત છે કે પુલાવ છે એ એકદમ છૂટો બનીને તૈયાર થશે. બાકી ઘણીવાર શું થાય છે મિત્રો કે એકદમ લોચો વળી જાય છે અને જોવામાં પણ ગમતું નથી હોતું. તો આ માપ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ વાડકી સામે આપણે 3 વાડકી પાણી નાખવાનું છે. તો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ 3 ગણું પાણી નાખી દીધું છે. હવે આપણે એને ડીશ ઢાંકીને અહીંયા આગળ મિત્રો ખાસ ધ્યાન રાખો કે 15થી 30 મિનિટ સુધી રાખવાનું છે. અને એ ચોખા પર ડિપેન્ડ કરે છે કે ચોખા કયા છે. હવે આ પુલાવ સાથે હું એક ડીપ બનાવું છું અને આ ખૂબ જ સરસ લાગશે. અહીંયા આગળ મેં કાકડીનું રાયતું બનાવું છું મિત્રો. તમે કાકડીની જગ્યાએ ડુંગળીનું પણ બનાવી શકો છો. એવું કાંઈ નથી કે કાકડીનું જ ખવાય. તો મિત્રો પણ કાકડીનું જે છે આની જોડે સરસ લાગે છે. તો કાકડીને મેં છીણી લીધી છે અને વચ્ચે વચ્ચે આપણે પુલાવને પણ જોતું રહેવાનું છે. તો જો અહીંયા આગળ 15 જ મિનિટ થઈ છે અને 15 મિનિટમાં પુલાવ જે છે એ મિત્રો એકદમ સરસ મજાનો બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો બિલકુલ પણ પાણી નથી ને એકદમ લોચો પણ નથી વળી ગયો. એકદમ ખુલ્લા આપણા જે ચોખા જે છે એ થયા છે. તો મેં જે માપ કીધું એ પ્રમાણે પરફેક્ટ બનાવજો મિત્રો તો સરસ જ થશે પુલાવ. હવે આપણે અહીંયા જે કાકડી છીણીને રાખી હતી એની અંદર 2 થી 3 ચમચી મોટા ચમચો ભરીને આપણે અહીંયા દહીં નાખવાનું છે. પછી અહીંયા આગળ ક્રશ કરેલા મરી નાખવાના છે, એકદમ પિંચ નાખવાના, વધારે નહીં. પછી આપણે આની અંદર સંચર પાવડર નાખીશું 1/2 ચમચી અને 1/2 ચમચી મીઠું નાખ્યું છે. તો 1/4 ચમચી છે, 1/2 ચમચી પણ નથી મિત્રો, પણ સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખી દેવાનું છે. આમાં એક વઘાર નાખવાનો હોય છે કે જેની અંદર હિંગ અને જીરાનો વઘાર હોય છે. પણ મેં અહીંયા આગળ વઘાર નથી કર્યો. થોડુંક હેલ્ધી રાખીએ કે વધારે તેલવાળું ના ખાઈએ એ સારું. તો મેં આગળ બિલકુલ પણ વઘાર નથી નાખ્યો. બસ આ મિક્સ કરી લીધું છે. તો આ રાયતું જે છે એકદમ સરસ વઘાર વગર પણ એટલું જ ટેસ્ટી અને સરસ લાગે છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો. હવે થોડાક આ રાયતાની અંદર મેં ધાણા નાખ્યા છે. તો અત્યારે બજારમાં ધાણા મળે છે તો ધાણા ખાવા પણ જરૂરી છે. તો ધાણા મેં અહીં આગળ સમારીને નાખ્યા છે થોડા. તો આ જ રીતે ધાણા ખાઈ શકાય છે. પુલાવમાં ખાઓ કે શાકમાં ખાઓ કે કશાની ઉપર બનાવીને નાખીએ તો જ આપણે ધાણા ખાઈ શકીએ છીએ. બસ આ રીતે જે પુલાવ આપણો થઈ ગયો છે મિત્રો. તો પુલાવ ઉપર પણ મેં અહીંયા આગળ થોડા જે સમાયેલા ધાણા નાખી દીધા છે. અને સ્મેલ તો મિત્રો તમને માનવામાં પણ નહીં આવે એટલી સુપર એવી ટેસ્ટ આની સ્મેલ આવી રહી છે. અને તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઉં છું, સર્વ કરી લઈએ પુલાવને. તો આ સાદા પુલાવથી મેં બનાવ્યું છે મિત્રો. તો પણ આટલો ગજબનો ટેસ્ટ અને દેખાવમાં પણ સરસ લાગી રહ્યો છે ને. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો મિત્રો આ પુલાવને. અને અહીંયા આગળ કાકડીના રાયતા સાથે મેં એને સર્વ કર્યું છે. પછી રાયતાની ઉપર મેં થોડુંક જે છે લાલ મરચું પાવડર નાખ્યો છે, કારણ કે જોવામાં સારું હોય તો જ ખાવામાં મજા આવે છે. થોડુંક લાલ મરચું મેં નાખ્યું છે. પ્લેટ જોઈને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની પ્લેટ બનીને તૈયાર થઈ છે ને. અને આ રાયતાનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવે છે. મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો.